સર વાંચ્યું કે પછી ફોર્માલિટી પૂરું કરો છો હા બોલવાની? ના ના વાંચ્યું. હા ઈમાનદારીથી વાંચજો બેટા. ચાલો હવે અહીંયા જુઓ. સંક્રાંતિ તત્વોના ભૌતિક ગુણધર્મો. સૌથી પહેલા આપણે એના ધાત્વીય ગુણની વાત કરીએ. ઓકે, આપણને ખબર છે કે બધા જ સંક્રાંતિ તત્વો ધાતુઓ છે. ધાતુઓ છે એટલે ધાતુઓના જે વિશિષ્ટ ગુણધર્મો એનામાં હોય એ તો હોવાના જ. તો આપણે એવું કહીશું કે લગભગ બધા જ સંક્રાંતિ તત્વો વિશિષ્ટ, ભાઈ કોણ એક એક કરીને આયા કરે છે, વિશિષ્ટ ગુણધર્મો જેવા કે કયા કયા ભાઈ? તો કે તનન પ્રબળતા, ઉચ્ચ તનન પ્રબળતા. તનન પ્રબળતા એટલે ખેંચી શકવાની લાક્ષણિકતા થઈ, એટલે એને સારું એવું ખેંચી શકાય છે, ઉચ્ચ તનન પ્રબળતા ધરાવે છે. પછી તણાવપણું, ટીપાવપણું. આ બી જ થયું બેટા, ટીપીને પત્ર બનાવી શકાય, ખેંચીને તાર બનાવી શકાય. બરાબર છે? ઓકે. પછી આપણને એવું બી ખબર છે કે ભાઈ ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક, એટલે ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુત વાહકતા. ઓકે. પછી ધાતુઓ છે એટલે ચળકાટ ધરાવે. તો આ બધા જે કોમન ગુણધર્મો છે એ સંક્રાંતિ તત્વોમાં આપણને જોવા મળે છે. હા, કેટલાક અપવાદ તમે છોડી દો, જેમ કે Zn, Cd, Hg, Mn જેવા અપવાદ સિવાય, એના સિવાય, બરાબર છે, સામાન્ય તાપમાને સંક્રાંતિ તત્વો એક અથવા વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણ ધરાવે. ઓકે, વિશિષ્ટ ધાત્વીય બંધારણ. ધાતુઓ જુદા જુદા પ્રકારની ભૌમિતિક રચના ધરાવતા હોય એ તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. બીસીસી હોય, એફસીસી હોય, સાદો ઘન હોય, એચસીપી હોય, આવી જુદા જુદા પ્રકારની રચનાઓ ધાતુઓ ધરાવતા હોય છે. પરંતુ તમે આ ચાર્ટને છોડી દો કે છે, કારણ કે આમાં કેવું છે, એક ચોક્કસ રચના જોવા મળતી નથી. એમાં મર્ક્યુરી તો ભૂલી જ જવાનું, કારણ કે મર્ક્યુરી તો પોતે કેવું છે, પ્રવાહી અવસ્થામાં છે. અને આ બધી ઘન રચનાની પેલા તો ઘન પદાર્થો માટેની ભૌમિતિક રચના છે ને બેટા. એવું જ ઝિંક, કેડમિયમ અને મેંગેનીઝમાં પણ જોવા મળ્યું કે ભાઈ એક કોઈ ચોક્કસ પ્રકારની રચના એમાં જોવા મળતી નથી. કયા કયામાં? એક ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને Mn. ચલો, Zn, Cd, Hg તો આપણને ખબર છે કે એને સંક્રાંતિ તત્વો ગણતા પણ નથી આપણે. બરાબર છે? Zn, Cd અને Hg ને સંક્રાંતિ તત્વો ગણતા પણ નથી. Mn પણ એવું એક અપવાદ રૂપ છે કે જેમાં બીજા બધામાં જેવું ચોક્કસ ધાત્વિક બંધારણ આપણને જોવા મળે છે એવું Mn માં જોવા મળતું નથી. એક એક કરીને કોણ આવે છે હવે? ઓકે, એટલે આપણને ખબર ઝિંક છે, કેડમિયમ છે, મર્ક્યુરી
આ બધામાં કેવું છે બેટા, એ એટલી કઠણ ધાતુઓ નહીં, પણ બાકીની સંક્રાંતિ ધાતુઓ આપણને ખબર, લોખંડ ને બધી ભયંકર કઠણ. એટલે આપણે એવું લખી શકીએ કે Zn Cd Hg સિવાયની ધાતુઓ અત્યંત કઠણ અને ત્યાં ધાત્વિક બંધની પ્રબળતા વધારે હોય એટલે બેટા સરળતાથી બાષ્પમાં રૂપાંતર ના પામે. બરાબર. જેટલી બંધની પ્રબળતા વધારે એટલી બાષ્પમાં રૂપાંતર પામવાની વૃત્તિ ઓછી. બાષ્પ ક્યારે બને બેટા? ઘટક કણો વચ્ચે આકર્ષણ બળની માત્રા ઓછી હોય તો. પરંતુ આકર્ષણ બળની માત્રા વધારે હોય તો એમને બાષ્પમાં ફેરવવાનું કામ કેવું બની જાય બેટા? મુશ્કેલ બની જાય. એટલે આ જે બધી ધાતુઓ છે એ નીચી બાષ્પશીલતા ધરાવે છે. ચાલો, આટલે સુધી ક્લિયર બેટા? હા हाँ સર. सर। हाँ सर। ઓકે. હવે વાત કરીએ આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની. આ બધા કઠણ છે બેટા. કઠણ માટે એમની વચ્ચે આકર્ષણ બળની માત્રા વધારે હોવી જોઈએ. અને જેનું આકર્ષણ બળની માત્રા વધારે હોય, એક સીધી વસ્તુ છે બેટા. હું ઉત્કલન બિંદુની વાત કરતો હોય તો ઉત્કલન બિંદુને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? બોલો જો બેટા. બોલો સ્કોલરો. ઉત્કલન બિંદુને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? આકર્ષણ બળ વધારે હોય એટલે અણુઓને છૂટા પાડવા વધારે ઉર્જા આપવી પડે એટલે ઉત્કલન બિંદુ ઊંચા. બેટા ઉત્કલન બિંદુની વ્યાખ્યા કહું છું. સર, જે તાપમાને પ્રવાહી ઉકળે અને બાષ્પમાં રૂપાંતરણ થાય તે તાપમાન. બેટા બીજું ચેપ્ટર વાંચ્યું? હા સર, પેલું ને બાષ્પ વાતાવરણીય દબાણ જેટલું પ્રેશર બાષ્પ દબાણ થાય તે તાપમાન. હા તો પછી બેટા તો હવે હા, એટલે નાના છોકરા જેવી વ્યાખ્યા કેમ આપી? હા, એ પછી યાદ આવી. તમે બીજું ચેપ્ટર બોલ્યા ને તો તરત યાદ. બરાબર બેટા. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના એક દબાણ વાતાવરણ જેટલું જેટલું. થાય, હા, તે તાપમાનને તે પ્રવાહીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ. બિંદુ. હવે બેટા બાષ્પશીલતા નીચી છે એટલે એની બાષ્પ ઓછી બનશે, હા કે નહીં? ઓકે. હવે બેટા મારે એક વાતાવરણ સુધી પહોંચાડવી છે. હવે મને કહો કે ભાઈ કોઈનું બાષ્પ દબાણ 0.3 હોય અને કોઈનું 0.5 હોય તો કોણ સરળતાથી 1 સુધી પહોંચી શકશે? 0.5 વાળું. ઓકે, ઓબ્વિયસ છે. એટલે એનો મતલબ જેનું બાષ્પ દબાણ વધારે હોય એનું ઉત્કલન બિંદુ કેવું હશે? ઓછું, કારણ કે સરળતાથી 1 સુધી પહોંચશે એટલે બહુ ગરમ નહીં કરવું પડે. પણ જેનું બાષ્પ દબાણ ઓછું હોય તો એને વાતાવરણના દબાણ સુધી પહોંચાડવું હોય તો વધારે બાષ્પ બનાવવી પડશે એટલે વધારે ગરમ કરવું પડશે, અને વધારે ગરમ કરીએ એટલે ઉત્કલન બિંદુ કેવું હોય? ઊંચું. આટલી સમજ પડી? હા હા સર. સર. ઓકે. એટલે કેટલાક લોકો અહીંયા વાતોમાં ઇન્વોલ્વ છે ભાઈ. હા, આ મેસેજ ઉભા રહો એમના બધા મેસેજ બંધ કરાવી દઉં. એક મિનિટ.
બેટા કેટલાક લોકો હજુ ગુડ મોર્નિંગ માંથી બહાર જ નથી આવ્યા, એકબીજાને ગુડ મોર્નિંગ ના મેસેજ કર્યા કરે. એ તો મેં ચેટ હવે બંધ કરાવી દીધી. મને મેસેજ કરવો છે તો જ થશે, નહીં તો નહીં થાય એકબીજા સાથે. એ તમારે વોટ્સએપ થી જે કરતા હોય તમે જાણો, પણ અહીંયા તો નહીં જ થાય. ઘણાને આવો શોખ છે. બેટા એના કરતા ભણવામાં ધ્યાન આપો. આ ગુડ મોર્નિંગ બધી ગુડ જ રહેશે જો સારું ભણ્યા તો. મારે બધા કંટ્રોલમાં રાખી દેવા પડશે. એક જ મિનિટ, બધા સેટિંગ ચેન્જ કરી દો. ચાલો બેટા હવે અહીંયા ધ્યાન રાખો. તો એટલી તો આપણને સમજ પડી ગઈ કે જે સંક્રાંતિ ધાતુઓ છે એ ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. રીઝન મેં શું કીધું? તો કે ત્યાં ધાત્વિક બંધની પ્રબળતા વધારે હશે. તો ધાત્વિક બંધની પ્રબળતા કેમ વધારે હશે? તો કે ભાઈ ધાત્વિક બંધ બનાવવા માટે NS ઉપરાંત N-1D કક્ષકોના ઇલેક્ટ્રોને પણ ભાગીદારી કરી હોય તો. બરાબર છે? NS ઉપરાંત કયા બેટા? N-1D એના ઇલેક્ટ્રોન પણ ભાગીદારી કરતા હોય ત્યારે ધાત્વિક બંધની પ્રબળતા વધી જાય. ક્લિયર આટલું? ઓકે. હવે તમે જરા ટેક્સ્ટબુકમાં જુઓ ને તો ખ્યાલ આવશે બેટા. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વાળો ગ્રાફ. જો પ્રથમ અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં MN અગાડી આવું ડીપ છે, જુઓ એમ, અને પછી પાછું વધે છે. ભાઈ TC માં આવો ડીપ છે. પહેલા બધા વધ્યા 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 અને પછી અચાનક ડીપ છે, પછી પાછા વધીને એ થાય છે. દેખાય છે એવું બેટા? હા સર. હા સર. ગ્રાફ જોયો બેટા બધાએ? હા જોયો સર. હા જોયો સર. તો બેટા એનો મતલબ MN અને TC માં અનિયમિત મૂલ્ય આપણને જોવા મળ્યું. ઓકે. તો બેટા આ બધા ઓબ્ઝર્વડ છે, બરાબર છે? ઓબ્ઝર્વડ વસ્તુઓ છે. તો MN અને TC ના અનિયમિત મૂલ્યોને છોડી દઈએ. અનિયમિત મૂલ્યો સિવાય જરા ધ્યાનથી જોજો. ઉપર જે ટંગસ્ટન વાળું છે ત્યાં તો કેવું સીધે સીધું મધ્ય ભાગ સુધી વધે છે કે નહીં? ઓકે. કેમ મધ્ય ભાગ સુધી વધતું હશે બેટા? કારણ કે મધ્ય ભાગ સુધી D ઇલેક્ટ્રોન અયુગ્મિતની સંખ્યા વધતી જાય કે નહીં? D1 પછી D2 પછી D3 D4 D5, 5 મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન. પછી તો પાછા ઘટતા જાય ને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓ બાળક લોક. હા, એટલે MN અને TC ના જે અનિયમિત મૂલ્યો છે એના સિવાય કોઈ પણ આવર્તમાં ધાતુઓના ગલન બિંદુ D5 ઇલેક્ટ્રોન રચના પર મહત્તમ હોય છે. એટલે તો આપણે સ્પષ્ટ લખી દીધું અમારી D5 રચના છે બેટા, બરાબર છે? પણ આનો અપવાદ છે, તો એ અપવાદ રૂપ સિવાય બાકીના બધામાં D5 સુધી એ કેવું બને છે? મહત્તમ. અને ત્યાર પછી Z જેમ જેમ વધે તેમ તેમ નિયમિત રીતે ઘટે છે. દેખાય છે ને એવું? બોલો, ક્લિયર આટલું?
હા અને સર. સર છેલ્લે ત્રણે ત્રણ શ્રેણીમાં બધાના સમાન જ ભેગા થાય એજી એયુ ને સીયુ ના. હા, એમાં ખાસ કરીને પેલામાં એ થશે આપણે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં કદ ઓલમોસ્ટ સેમ છે ને બેટા? હા પેલી લેન્થેન એન્ડ સંકોચનને લીધે, ઓવે બરાબર છે? તો એ હમણાં આપણે પાછું ડિસ્કસ કરીએ છીએ. ઠીક છે, હવ ઓકે બેટા. પરમાણ્વીયકરણ એન્થાલ્પી આવે તો પેલા મને એ સમજાવજો, પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે શું? અણુને પરમાણુમાં ફેરવવા માટે આપવી પડતી એન્થાલ્પી. એટલે ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મારી પાસે મિથેન છે, ચાલ આ અણુ છે, તો શું કરું? કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડી દેવાનો. બધા જ તોડી નાખવાના. એટલે હવ કાર્બન પ્લસ 4 હાઇડ્રોજન, આવું કરવા માટે જે ઉર્જા આપો એને કહેવાય પરમાણ્વીયકરણ એન્થાલ્પી. પણ બેટા આ તો બધા ધાતુઓ છે, એ તો થોડા અણુઓ છે, તો પછી ત્યાં પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે શું? સર ધારો કે સોડિયમ ધન અવસ્થા ઘનમાં છે ને એને ઉર્જા આપીને આપણે વાયુમય અવસ્થામાં ફેરવી દઈએ તો એ પણ પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય. સોડિયમ બરાબર, ધન 100% ઘનમાંથી સાચું, વાયુ. 100% સાચું, બિલકુલ. હવ. એટલે કોઈ પણ ઘન આપણી પાસે પરમાણુ છે એને વાયુમાં ફેરવવા માટે તમે જે ઉર્જા આપો છો ને બેટા, એ પણ એ પણ પરમાણ્વીયકરણ પરમાણુકરણ. એન્થાલ્પી જ છે. ઠીક છે. હવે અહીંયા ધાત્વિક બંધની પ્રબળતા કેવી છે મને એમ કહો, સંક્રાંતિ ધાતુઓમાં? હા, ધાત્વિક બંધ પ્રબળ છે, તો એનો મતલબ એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી કેવી હશે? ઊંચી. ઊંચી હશે, બરાબર છે. ધાત્વિક બંધની પ્રબળતા ક્યાં સુધી વધે છે? 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય ત્યાં સુધી, હવ એટલે કે મધ્ય સુધી. હવ ઓકે, તો એનો મતલબ એવો થયો કે દરેક શ્રેણીના લગભગ મધ્યમાં આપણને મહત્તમ મૂલ્યો મળે છે. હવ અને મહત્તમ મૂલ્યો મળે એનો મતલબ દરેક ડી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન હશે. હા બેટા D5 એટલે ડી ની 5 માં એક એક હોય તો જ એવું થાય ને એક એક બેટા? ઇલેક્ટ્રોન આવે. હવ હા, એનો મતલબ જેટલા આવા અયુગ્મિત સંયોજકતા ઇલેક્ટ્રોન વધારે હશે એટલું પરિણામી બંધ પ્રબળ હશે. હવ ઓકે, પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઊંચી હોય તો તે શું સરળતાથી પ્રક્રિયામાં ભાગ લેશે? ના, કેમ ના લે? વધારે ઉર્જા આપવી પડે બંધ તોડવાની પ્રક્રિયામાં, તો બંધ તૂટે જોડે એવું બધું થાય. હા, પણ અહીં તો બંધ તોડવાની વાત કઈ આવી પેલા, તો એ મને સમજાવો. એટલે આપણે તો સોલિડ માંથી ગેસમાં લઈ જવો છે ને? હા હા એટલે એના આકર્ષણ બળો બધા વાન્ડર વાલ્સ બળો ને બધું તોડ ગેસ હા, માટે એટલે વધારે ધાત્વિક ના બંધ હોય હોય ને. બેટા, તઈ કયો ધાત્વિક બંધની હા પ્રબળતા વધારે, એટલે એ તોડીને પછી ઘનમાંથી વાયુમાં લઈ જવાનો છે, ખરું કે નહીં બેટા? હા હા ઓકે, બરાબર. હા, એટલે એનો મતલબ તે સરળતાથી પ્રક્રિયા નહીં કરે. નહીં કરે એટલે જે સરળતાથી પ્રક્રિયા ના કરે એને ઉમદા કહીએ છીએ. ઉમદા હોવે ખબર ને, ઉમદા વાયુઓ એવું કહીએ છીએ. શબ્દ સાંભળે છે કે નહીં? ઉમદા અથવા નિષ્ક્રિય હા હા વાયુઓ, બરાબર 18મો છે બેટા? હા, એટલે આ બધા તત્વો ઉમદા રહેવાનું વલણ ધરાવે છે એવું મારાથી કહેવાય. હા સર. કહેવાય. ઓકે, દ્વિતીય અને તૃતીય શ્રેણીના ધાતુના પરમાણુઓની પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો જે છે ને બેટા, એ પ્રથમ શ્રેણી કરતા કેવા હોય છે? વધુ હોય છે બેટા, બરાબર છે. દ્વિતીય અને તૃતીય શ્રેણીના ધાતુઓની પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતા વધારે હોય છે. એક મિનિટ, આ કોણ આવ્યું પાછું? ઓકે, ચાલો. હવે બેટા પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો વધુ છે એનો મતલબ ધાતુ વચ્ચે બંધ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે એવું કહેવાય કે નહીં? આ પરિબળ મજબૂત બંધ બનાવવામાં. હા કહેવાય. ઓકે, ચાલો, આટલે સુધી ભેજામાં ઉતર્યું. હા સર. ઓ બાકીના સ્કોલરો મારા હા સર. બોલતા રહેજો લા, એવું તો ખબર કેવી રીતે પડે? ચાલો, હવે પરમાણ્વીય
અને આયનીય કદમાં શું ફેરફાર થાય તે સમજીએ. મને એવું કહો કે પરમાણ્વીય ક્રમાંક વધે તો કેન્દ્રીય વીજભારમાં શું થાય? વધે. વધારો. વધે. કારણ કે કેન્દ્રીય વીજભાર કોને લીધે હોય? પ્રોટોન. પ્રોટોન. પ્રોટોનને. તો પરમાણ્વીય ક્રમાંક વધે એટલે પ્રોટોન વધે, અને પ્રોટોન હવ. વધે એટલે કેન્દ્રીય વીજભાર પણ વધે. પણ બેટા સંક્રાંતિ તત્વોમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? ડી કક્ષામાં. ડી કક્ષક બોલો. કક્ષકમાં. હા, ડી કક્ષકમાં દાખલ થાય છે. 4s માં પછી 3d માં જાય છે ને 4s પછી. હા. ઓકે. અને ડી કક્ષકની શિલ્ડિંગ અસર કેવી? મજબૂત કે નબળી? એસ અને P કરતા નબળી. હા, નબળી છે બેટા, બરાબર છે. એસ અને પી કરતા કેવી? નબળી છે. હવે શિલ્ડિંગ અસર નબળી હોય તો કેન્દ્રનો ધન વીજભાર ને બહારના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ કેવું? આકર્ષણ બળ વધે તો ત્રિજ્યામાં શું ફેરફાર થાય? ઘટાડો થાય. ઘટાડો થાય. એટલે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય તો ઘટવું જોઈએ કે નહીં? ઘટવું જોઈએ. ઓકે. પણ બેટા ડી વિભાગના તત્વોમાં એ ઘટાડો બહુ હોતો નથી. એટલે ડી વિભાગના તત્વોમાં તમે 21 થી 30 તરફ જાઓ ને તો કદમાં જેવું આપણને પી વિભાગમાં કેવું જોવા મળે કે એકદમ મોટો મોટો ફેરફાર જોવા મળે, બરાબર છે. જ્યારે ડી વિભાગમાં ઓલમોસ્ટ કેવું સેમ જેવું જ રહે છે. હવે એવું કેમ હશે જરા વિચારો જોઈએ. દિમાગ લગાવો. ઇલેક્ટ્રોન ભરાતા જતા હશે કઈ ઇલેક્ટ્રોન ભરાય છે? ડી કક્ષકમાં. હા, એક પ્રોપર ઉદાહરણ લઈને જ કે 3d અને 4s વાળું લઈએ તો ડી માં ઇલેક્ટ્રોન ઉમેરાય તો શું થાય? શિલ્ડિંગ અસર થોડી વધે. હા, શિલ્ડિંગ અસર વધે તો શું થાય? કેન્દ્રનો પેલા બહારના ઇલેક્ટ્રોન વચ્ચે સાથેનો આકર્ષણ ઘટી જાય. આકર્ષણ ઘટે એટલે જેટલી હદે ખેંચવો જોઈએ એટલું ખેંચી નહીં શકે, હવ. અને નહીં ખેંચે એટલે કદમાં કઈ ખાસ ઘટાડો થશે નહીં. લોજિક નહીં. સમજ પડી? હા સર. બેટા બધાને ખ્યાલ આવ્યો? હા સર. હા સર. ઓકે 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 ઓકે. પેલા કોઈ જગ્યાએ તકલીફ પડે તો કહેજો યાર. જો મને તમે કહો નહીં તે સુધી તો મને એમ જ પડવાની જ નથી, બોલવું પડે. ઠીક છે મારા સ્કોલરો? હવ. ઓકે. હવે બેટા પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની કદની સરખામણી કરીએ ને તો આપણને એવી તો ખબર પડી કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એના કરતા કાલે મેં તમને કીધું હતું કદાચ શું બતાવ્યું મેં? આ પ્રથમ શ્રેણી, આ દ્વિતીય અને આ તૃતીય. અમે આગળ સમજાયેલું છે, બોલો. લેન્થેનોઇડ સંકોચન. યસ, બિલકુલ. એટલે પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણીના કદમાં મોટો તફાવત જોવા મળશે, પરંતુ દ્વિતીય અને તૃતીય વચ્ચે મોટો તફાવત નહીં જોવા મળે. કેમ નહીં જોવા મળે બેટા? આન્સર ત્યાં એફ કક્ષક નું આવી ગઈ. હા, એફ કક્ષકની શું થાય? શિલ્ડિંગ અસર કેવી? બહુ નબળી છે. ડી કરતા બી નબળી ને. હવ. અને કેન્દ્રનો ધન વીજભાર તો વધે જ જાય છે, એટલે આકર્ષણ બળની માત્રા શું થાય? વધે ના ઘટે? કઈથી આકર્ષણ બળની માત્રા કેવી રીતે ઘટે બેટા? વધે વધે. કોઈ બી માણસની સિક્યુરિટી ઓછી કરી નાખો તો કોઈ બી પહોંચી જાય ને તેને થઈ. સમજ પડે કે નહીં બેટા? હા, એટલે વસ્તુને સમજો બેટા કે જેમ 4f માં ઇલેક્ટ્રોન ઉમેરાતા ગયા, શિલ્ડિંગ અસર નબળી છે એટલે કેન્દ્રનો ધન વીજભાર છેક બહાર સુધી આકર્ષે એટલે કક્ષાઓ સંકોચાય અને કદ બંનેના ઓલમોસ્ટ કેવા હોય છે બેટા? સેમ. બોલો, આટલી સમજ પડી? હા સર. ઓકે. પછી મેં એક ઉદાહરણ કદાચ લીધું હતું, યાદ છે? આ લીધું હતું કે નતું લીધું મને યાદ નહીં. કદાચ લીધું હતું, મને ખ્યાલ છે ત્યાં સુધી. બરાબર છે. એટલે આ બંનેની ત્રિજ્યા લગભગ કેવી રહે છે? સરખી. બરાબર. અને એને જ લીધે આ બંને શ્રેણીના જે તત્વો છે ને બેટા,
એ ગુણધર્મોમાં વધુ સામ્યતા દર્શાવે છે. બોલો, આટલે સુધી સમજ પડી? હા સર. હા સર. ઓકે, હવે એક કામ કરો, આટલું પહેલા વાંચી જાઓ. સર પરમાણ્યકરણ એન્થાલ્પી વાળો ગ્રાફ છે ને બીજો, હા હા એમાં જે ખાડો પડે છે ને હા એ કયા ધાતુ માટે છે? પહેલામાં તો Mn આપણને લખીને આપ્યું છે, બીજા ગ્રાફમાં એકેના નામ નહીં લખે, તો ખાડો હેનો હશે? તું જો કયા પર પહોંચ્યા? બીજો ગ્રાફ આ પરમાણ્યકરણ એન્થાલ્પી વાળો. ઓકે, એક વાર હું જોઈને કહું. હા બેટા, એક જ મિનિટ. બેટા, આ કોષ્ટક છે ને 220 મારામાં બતાવે છે પેજ. હવે કયું છે તો એ કોષ્ટક 8.2. 220. જો ત્યાં પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે, તને આઈડિયા આવી જશે. ખ્યાલ આવ્યો બેટા? હા સર. ઓકે. એમાં મેંગેનીઝ જ લાગે છે ખાડા વાળો. આ મેંગેનીઝ જ છે. 326, 473, 515 વધ્યું, પછી ઘટ્યું 2. બરાબર, ક્રોમિયમ અને મેંગેનીઝ.
વંચાઈ ગયું સર. પાછું મારા સ્કોલરો હા હવ. વંચાઈ ગયું સર. કોઈ તકલીફ બેટા? ના સર. ઓકે, તમે શું માનો ઘનતામાં શું ફેરફાર થાય? ઘનતા વધે સર. કેમ વધે? કેમ કે શ્રેણીમાં આગળ જઈએ એમ કદ ઘટતું જાય, ત્રિજ્યા ઘટે એટલે કદ ઘટે છે અને પાછું દળ વધે છે, પ્રોટોન ઉમેરાતો જાય એટલે બિલકુલ બિલકુલ એટલે બરાબર છે. દળ એટલે વધે શ્રેણીમાં કદ જેમ જેમ ઘટે. આગળ જઈએ છે, હા, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એ તો કદ ઘટતું જાય છે, ભલે થોડું તો થોડું પણ ઘટે છે, પણ સામે દળ તો વધતું જાય છે અને ઘનતા એ દળના સમપ્રમાણમાં છે. એટલે એ સંજોગોમાં ઘનતામાં પણ શું થશે? વધારો. બોલો, ક્લિયર? હા સર. હા હા સર. સર. હવે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. અ, શું ફેરફાર આવશે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તો? દરેક શ્રેણીમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી વધે, બરાબર. પણ તમે ડી વિભાગના તત્વોમાં શું આશા રાખો છો? મેં હમણાં બતાવ્યું ને, કદ કેવા રહે છે લગભગ? સમાન. હા, તો એના લીધે આકર્ષણ બળની માત્રા પણ બધી જગ્યાએ લગભગ કેવી હશે? સરખી. હા, તો એવા સંજોગોમાં આયનીકરણ એન્થાલ્પીમાં બહુ મોટો ફેરફાર જોવા મળશે. ના. ના. નહીં મળે. એટલે આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર નહીં હોય. સમજી ગયા કે નહીં? હા. હા સર. ઓકે, એટલે આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર હોતો નથી. તો એ તીવ્ર વધારો ક્યાં આગળ જોવા મળશે? ડી વિભાગના તત્વોમાં તો નથી જ મળતો, તો શેમાં જોવા મળે છે? બિન બીજા સંક્રાંતિ તત્વોમાં. બિન સંક્રાંતિ વાળા બધા. બિન સંક્રાંતિ તત્વોમાં વધારે જોવા મળે છે. ઓકે, મને એવું કહો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે. વધારે. અને દ્વિતીય કરતા તૃતીય? તૃતીય વધારે. કેમ વધારે હોય? એટલો ભાર ચાર્જ વધતો જાય એટલે આકર્ષણ બળ વધતું જાય એક ઇલેક્ટ્રોન કાઢ્યા પછી. હા, એટલે ધન વીજભારનું પ્રમાણ ઋણ વીજભારની વધતું પ્રમાણ જાય. સરખામણીમાં વધતું જાય છે બેટા. એટલે આકર્ષણ હવ. બળની હવ. માત્રા વધતી જશે, બરાબર બેટા? હવ. હા સર. મને એવું કહો કે ઇલેક્ટ્રોન, માન લો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે, એમાં 3D અને 4s સંકળાયેલા હોય કે નહીં? કોણ કોણ સંકળાયેલું હોય બેટા? 3D 3D અને 4s, આ બે કક્ષકો સંકળાયેલી છે. પહેલા ઇલેક્ટ્રોન કઈથી દૂર કરીએ? 4s. 4s માંથી. બેટા જેવું ઇલેક્ટ્રોન ઉમેરાય કે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ઇલેક્ટ્રોન તમે ના ઉમેરો, માન લો કે ડી કક્ષકો છે, તો ડી કક્ષકમાં જ્યાં સુધી ઇલેક્ટ્રોન ઉમેરાયેલા નથી ત્યાં સુધી 5 ડી કક્ષકોની ઉર્જા કેવી કહેવાય? સમાન. એટલે એને ડી જનરેટ કક્ષકો કહીએ છીએ. હા સર. ઓકે, પણ જેવો અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે કક્ષકોની શક્તિમાં ફેરફાર થાય, કાં તો ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કક્ષકોની શક્તિમાં ફેરફાર થાય. તો અહીંયા જ્યારે આયનીકરણ કરતી વખતે ઇલેક્ટ્રોન દૂર કરીશું તો પહેલા શેમાંથી દૂર કરીશું? 4s વાળા. 4s માંથી. પછી 3D માંથી દૂર કરીએ છીએ ને બેટા? હા. હા સર. ઓકે, હવે 3D શ્રેણીમાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો સ્કેન્ડિયમ થી ઝિંક સુધી કેન્દ્રીય વીજભાર વધે છે કે નહીં? પ્રોટોન વધે છે એટલે કેન્દ્રનો ધન વીજભાર વધે ને બેટા? હા, અને ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાય? 3D માં ઉમેરાય છે. ઓકે, હવે 3D માં જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય તેમ તેમ શું થાય? શિલ્ડિંગ અસર મજબૂત બને કે નબળી બને? મજબૂત બને. મજબૂત બને. એટલે 4s નો ઇલેક્ટ્રોન વધુ અસરકારક રીતે પરિરક્ષિત થાય એવું કહેવાય. હા. એટલે પરમાણુય ત્રિજ્યા ઓછા દરથી ઘટે છે એવું કહેવાય. હા. હા. કોઈ ખાસ ઘટાડો જોવા મળશે ને એવું આપણે કીધું ને બેટા? હા. ઓકે, જે આયનોમાં +2 કે તેથી વધારે વીજભાર છે એમાં
કેવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે? +2 કરતા વધારે વીજભાર છે બધામાં. જો આપણે કેવું કહીએ છીએ બેટા 4s2 પછી 3d1 થી 10 બોલીએ છીએ બેટા, એટલે +2 એટલે 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો ઇન શોર્ટ dn પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે મને. હા સર. સર ઓકે, હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધવાનું સામાન્ય વલણ તો આપણે માનીએ જ છે કે પ્રથમ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે. હા હા. ઓકે, પણ કેટલીક વાર એમાં પણ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારાનું વલણ જે છે, માન લો કે ચલો ને એક સીધી વસ્તુ કરું કે મારી પાસે Mn2+ છે. Mn2+ ની ઇલેક્ટ્રોન રચના કેવી? બોલો. 3d5 આર્ગોન એગ્રીડ. હા Fe3+ ની ઇલેક્ટ્રોન રચના શું? આપને આર્ગોન 0 3d5 ઓકે, હવે એનો મતલબ તમે અહીંયાથી આગળ ઇલેક્ટ્રોન દૂર કરવાનું વિચારી શકો ખરા? અથવા હું એવું કહું ચાલો કે Mn+ છે, Mn+ ની ઇલેક્ટ્રોન રચના બોલો છે. 4s1 4s1 3d5. 4s1 ના આવે બેટા, 4s ના તો હા ઉભા રહો, હા સોરી આ તો આર્ગોન છે. 4s1 ઓકે, 4s1 3d5 બરાબર બેટા. હવે તમે શું, આપણે જો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, આ કયું દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તો પ્રથમ કરતા દ્વિતીય કેવી હશે? વધારે. હા, પણ અહીંયા જુઓ એમાં એને ફાયદો થાય. 4s માંથી 4s0 થઈને d5 ઇલેક્ટ્રોન રચના મળે છે, સ્થિરતા વધે છે. હા. હા બરાબર છે, એટલે એ બધા પરિબળોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. બોલો, આટલી સમજ પડી? હા સર. હા સર. કોઈ તકલીફ? ના. ના સર. ઓકે, તો મને એવું કહો, આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો કયા કયા? બોલો બેટા. કેન્દ્ર તરફ પરમાણ્વીય ઇલેક્ટ્રોનનું આકર્ષણ. બિલકુલ, કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ. પછી જો સ્થાયીતા મળતી હોય તો પછી એવી રીતે આયનીકરણ એવી રીતે ઓક્સિડેશન પામે કોઈ તત્વ સ્થાયીતા મળે. ઓકે, જો તમને કદાચ યાદ હોય તો નાઇટ્રોજન અને ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીમાં નિયમિત વલણ જોવા નહીં મળતું, યાદ છે? હા યાદ છે. જે સીધું હોય ને એવું નહીં, એમાં આગળ પાછળ થઈ જાય. ઓકે બેટા, નાઇટ્રોજન કરતા ઓક્સિજનનું કદ નાનું કે નહીં? હા. ઓકે, કદ નાનું એટલે આકર્ષણ બળની માત્રા વધારે હોવી જોઈએ કે નહીં? હોવી જોઈએ. આકર્ષણ વધારે હોય તો આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ કે નહીં? હા પણ એવું નથી. કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે? નાઇટ્રોજનની. હા, નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કેમ વધારે છે? સ્થાયી થઈ અર્ધપૂર્ણ ગયું છે. ભરાયેલું અર્ધપૂર્ણ કક્ષક ભરાય બિલકુલ. અને ઓક્સિજનમાં બીજી વસ્તુ શું, અહીંયા ઇલેક્ટ્રોન પેર થઈ ગયા એટલે અપાકર્ષણ બળની માત્રા પણ વધશે કે નહીં? હા એટલે હંમેશા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ પણ આયનીકરણ એન્થાલ્પીને અસર કરે. બોલો, ક્લિયર? હા સર. પછી 11માં તમને યાદ હોય તો બીજા ચેપ્ટરમાં આવું ભણી ગયા, વિનિમય ઉર્જા. ખબર છે વિનિમય ઉર્જા શું છે? હેલા સર ઇંગ્લિશ નામ શું હતું એનું? એક્સચેન્જ એનર્જી. પેલું આપણે સર 4s ઇલેક્ટ્રોન માંથી એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં કૂદીને જતા રહે. ના, એ તો ઉત્તેજિત અવસ્થા થઈ ગઈ ને બેટા. ચલો કઈ નહીં, અહીંયા જો અહીંયા શું થાય, પહેલા અને બીજા ઇલેક્ટ્રોન અરસપરસ સ્થાન બદલે, એક્સચેન્જ થાય. પછી પહેલો અને ત્રીજો, પહેલો અને ચોથો, પહેલો અને પાંચમો, આ એક શક્યતા. પછી બીજો ત્રીજો, બીજો ચોથો, બીજો પાંચમો.
એવી રીતે પછી ત્રીજો ચોથો ત્રીજો પાંચમો અને પછી ચોથો પાંચમો. એટલે જેટલું વિનિમય વધારે થાય ને બેટા એટલી ઉર્જા ઓછી અને સ્થિરતા વધારે. સાંભળ્યું? હા સર. શું કીધું મેં? વિનિમય જેટલું વધારે થાય એટલી ઉર્જા ઓછી. ઉર્જા ઓછી તો સ્થિરતા કેવી? વધારે. વધારે. બરાબર. અને વિનિમય ક્યારે વધારે થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે તો જ. હા. બરાબર છે. એટલે આવા સંજોગોમાં તેની સ્થિરતા વધે, અને સ્થિરતા વધે તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા પણ કેવી? વધારે. બરાબર. એટલે વિનિમય ઉર્જામાં થતો ઘટાડો સ્થિરતામાં વધારો કરે. ઓકે. હવે મેં તમને હમણાં જ કીધું કે Mn પ્લસ ની ઇલેક્ટ્રોન રચના શું છે? 4s1 3d. 4s1 3d5. ઓકે, 4s1 3d5. Cr પ્લસ કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે? Cr પ્લસ ને Cr પ્લસ તો સર 4s0 3d5 થઈ જાય. 0 બિલકુલ બિલકુલ. ધાર્મિક ખ્યાલ આવે બેટા? હા, પેલા 4s માંથી દૂર કરવાનો ઇલેક્ટ્રોન. એટલે જો Mn પ્લસ માં શું જોવા મળ્યું આપણને? 4s1 3d5. જ્યારે પેલામાં 4s0 3d5. આ Mn પ્લસ છે અને આ Cr પ્લસ છે. હવે મને કહો, આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે કે આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે? +2 કરવા માટે. હા, જો આનું આયનીકરણ કરવું એટલે આમાંથી હજુ એક ઇલેક્ટ્રોન દૂર કરવું અને આમાંથી પણ દૂર કરવો બેટા. Mn નું ઓછું હશે. Mn ની ઓછી હશે. એને ફાયદો છે ને, આ ઇલેક્ટ્રોન જાય તો d5 મળી જાય ને, હો એટલે સ્થિરતા વધી જાય ને બેટા. હો એનો મતલબ એવું થયું કે Mn પ્લસ ની આયનીકરણ એન્થાલ્પી Cr પ્લસ કરતા નીચી. હા સર. હા સર. ઓકે. Fe2 પ્લસ ની ઇલેક્ટ્રોન રચના 3d6. હા, પછી Mn2 પ્લસ ની ઇલેક્ટ્રોન રચના એ 3d5. કોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે? Fe2+ ની. Fe2+. બસ બોલો, આટલી સમજ પડી? હા હા સર. સર. ઓકે. તમને કોઈ પૂછે ક્રોમિયમ અને કોપર ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા, તો હું જવાબ આપશો? ક્રોમિયમ અને કોપર. ક્રોમિયમ ની ઇલેક્ટ્રોન રચના એટલે Cr2+ માટે 3d4 થઈ હા જાય. હા હા. આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. એટલે એક તો દૂર થઈ જ ગયો છે. એક દૂર થઈ ગયો હોય એટલે 4s0 3d5. હા. ક્લિયર? હો તો શું લાગે હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો આસાન હશે? ના, બંનેમાંથી ના. નહીં. એટલે એનો મતલબ બંનેની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઘણી વધારે હશે. હા. જ્યારે Zn ના કેસમાં કેવું હશે? ઓછી હશે. હા, Zn ને તો મજા પડી જશે ને, કારણ કે Zn માં ઇલેક્ટ્રોન રચના શું છે? આર્ગોન 4s0 બે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આવું થાય ને બેટા. હા સર. સ્થિરતા મળી જાય ને. હા. બોલો, આટલી સમજ પડી? હા સર. હા. Okay. એકદમ ક્લિયર ને બેટા? હા સર. હા સર. ઓકે. તો એકવાર આયનીકરણ એન્થાલ્પી વાંચી જાઓ.
પેલા ખ્યાલ આવે છે ને વાંચો છો તો? હા સર. હા સર. ઓકે. આ વિનિમય ઉર્જાનું યાદ નતું બેટા? બીજા ચેપ્ટરમાં હતું એવું, 11માં ના. યાદ હતું ને સર? ઇલેક્ટ્રોન બીજામાં જાય, બીજા ખાનામાં, પછી ત્રીજા ખાનામાં. એ આકૃતિ છે છેલ્લા પેજ પર. આખા ઇલેક્ટ્રોનનું એ થાય. હા, આખું ચેપ્ટર પતે તો છેલ્લામાં પેલા સારાંશ વાળા ભાગમાં આખા આપેલું છે. હા, સારાંશમાં મોટું પેજ આખું ભરીને આપ્યું છે. બિલકુલ બિલકુલ બેટા. યાદ છે થોડું. 11માં નું કેટલું વંચાઈ ગયું બેટા તારે? ચાલુ છે સર હજુ. કેટલા પત્યા? પેલા દિવસે કીધા એ જ, હજુ એમાં આગળ ને હજુ ફિઝિક્સમાં અત્યારે 12મા ના છેલ્લા ચેપ્ટરો કરું છું. ઓકે, એવું છે. અને તો જોડે બધું પ્લાનિંગ થી આપણા કરવું કરે પડશે છે ને હજુ. 100% વળી આપણા ચેપ્ટર કરે છે આ બધા? આ બધા તો કરું જ છું ને. આમાં સર થોડી વધારે ગ્રીપ છે, ફિઝિક્સમાં થોડી ઓછી છે, એટલે એમાં અત્યારે વધારે ધ્યાન છે. ઓકે. કે કેમેસ્ટ્રીમાં સર હજુ બીજા હજુ યાદ ના હોય પણ બીજા એમસીક્યુ જોઈને આવડી જાય. બરાબર બરાબર. ફિઝિક્સમાં તો બધા મોસ્ટલી દાખલા જ હોય તો પછી ગણવું જ પડે. છૂટકો જ નહીં થઈ તો. બિલકુલ. બીજા એમસીક્યુ જોઈને કઈ ખબર ના પડે. એગ્રીડ. એમાં તો તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરો ને એટલો મેળ પડે. અને આ નીટ વાળા તારીખ આપી જ છે, બીજી મે આપી છે ટેન્ટેટિવ. હા, એ ટેન્ટેટિવ છે પણ હજુ તો. એટલે એના મેં દિવસો ગણાય 101 દિવસ બાકી છે ને એમાં કરવાનું છે. બિલકુલ બિલકુલ. અને એમાં રિવિઝન સાથે પાછું. હા, એ જ ને. એટલે હવે બરાબર લાગી પડવું પડે હવે તો. 100 દિવસ છે ખાલી. એમાં પાછો એક્ઝામ ના દિવસો તો આપડા કપાઈ જવાના. હા, એ જ ને. પ્રેક્ટિકલ નું મારે થોડું કાઢવું પડે, 2 અઠવાડિયા 3 અઠવાડિયા એની તૈયારી. માન લે બોર્ડ એક્ઝામ ના જાય, બરાબર છે, અને આપણી હમણાંની એક્ઝામ ના જશે, ફેબ્રુઆરીમાં હશે. અને બીજા સર 10-15 દિવસ તો એમ નીકળી જાય, કઈ બીમાર પડે ના પડે એમાં કહેવાય ના. ભગવાન કરે ના પડાય, પણ ટૂંકમાં આપણે પ્રોવિઝન રાખવું પડે. વાંચી લીધું બેટા? હા સર, વંચાઈ. ઓકે. હવે નવો ટોપિક અત્યારે શરૂ કરવામાં મજા નહીં આવે, કારણ કે પૂરું નહીં થાય. કઈ નહીં, તો આજે આટલું જ રાખીએ છીએ બેટા.